શ્રી કોટડા જડોદર મધ્યે પૂજિત અક્ષત કુંભનું સ્વાગત કરાયું। શ્રી કોટડા જડોદર મધ્યે આજે કળશ પૂજન અને અક્ષત પોટલી વિતરણ નિમિત્તે પ્રભુ શ્રી રામનો રથ આજે સાંજે 6 વાગે કોટડા પંચાયત બાજુમાંથી ગાતે તેમનું શમયું કરી મિની સમાજમાંથી વાડી ખાતે ફૂલ અબીલ ગુલાલ અને પુષ્પોથી દીપ જ્યોતિથી અને અક્ષત અક્ષયથી સમસ્ત ગ્રામજનો દ્વારા તેમનું સ્વાગત પૂજન અર્ચન કરવામાં આવ્યું। કળશ પૂજન અને જ્યોતિ પૂજાનો અર્થ એટલો જ હતો કે આગામી તારીખ 22/1/2024ના રોજ અયોધ્યા મુકામે રામ મંદિરમાં બિરાજમાન થાય અને ભારતમાં રામ રાજ્યની પુનઃસ્થાપના થાય તેવા પરમ ઉદ્દેશ્યથી જય જય શ્રી રામના નારા સાથે ભગવાન શ્રી રામનું સ્વાગત અને અક્ષત પૂજા કળશ પક્ષનું પૂજાનું આયોજન કોટડા જડોદર સનાતન સમાજ દ્વારા કરવામાં આવ્યું। સમગ્ર કાર્યક્રમનું આયોજન દિલીપ ખેતાણી, શાંતિલાલ નાકરાણી, વિઘ્નેશભાઈ ઠક્કર, જયરામભાઈ દરજી, ગાભુભા પ્રાગજી જાડેજા, દેવાભાઈ વાંકાભાઈ રબારી, નરસિંહ સાહેબ ગરવા, ધનજીભાઈ મેરિયા, સુનિલભાઈ રાજકોર તેમજ ગામે પ્રત્યેક સમાજની એક એક વ્યક્તિ અને કાર્યકર હાજર રહ્યા હતા। તમામ સમાજના મહિલા મંડળને ખૂબ સારી રીતે સહયોગ આપી પ્રોગ્રામની શોભાને વધારી હતી। મહાઆરતી પૂજાનું સંચાલન અનિલ ગોસ્વામીએ કર્યું એવું રમેશભાઈ નારાયણીએ જણાવ્યું હતું। સચિનભાઈ ઠક્કરે પોતાની સેવા આપી। બ્યુરો રિપોર્ટ સૈયદ રજાક શાહ ટોડિયા।